પછી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. તો બધાને જય શ્રી રામ, રામ રામ ને સીતારામ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે અને આપણે જવાનું છે ઓફિસે. ચા ભાખરી થઈ ગઈ છે તૈયાર, ટિફિન થઈ ગયું છે. તો ચા ભાખરી ખાવી હોય હાલો બધા. ચા ભાખરીને એવું તૈયાર થઈ ગયું હતું અને આપણે બેસી ગયા છીએ જમવા. ચા ભાખરીને એવું ખાવા બેસી ગયા છીએ. ભીંડાનું શાક ને ટોસ ને ગાંઠિયા ને એવું વિસ્તારમાં આપણને ન ભાવ. આપણે સવાર પડે એટલે આપણે ચા ભાખરી જુઓ, બીજું કાંઈ ન જુઓ. તો હાલો જમી લેવી અને પછી જાવી હવે ઓફિસ તરફ. ઓફિસે પહોંચી ગયા છે અને અમારા દિલીપભાઈ પહોંચી ગયા છે. આવીને હીરા લગાડવા મળ્યા છે અને અંદર રૂમમાં જ આવી આપણે ઉમેશ ભાઉ આવી ગયા છે અને મશીનને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કામકાજ ચાલે છે. ભાઉ જય માતાજી. જય માતાજી. રાહુલ જય માતાજી. એટલે આજ તો રાહુલ સામે આવીને બોલ્યો હે ભાઉ, આજ તો દામજથી દીવો કરવો પડશે. હાલો મિત્ર, આપણું મશીન બંધ છે તો હવે ચાલુ વાલું કરવી ને. હવે 8 થઈ ગયા છે હવે. તો હાલો હવે મશીન ચાલુ કરી દેવી. મશીન ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હીરા કાપવાનું હવે ચાલુ કરી દીધું છે. આ બધા ભાઈઓ આવી ગયા છે, ઉમેશ ભાઉ ને કેતનભાઈ ને અમારા રાહુલભાઈ છે ને હીરા માપતા હતા ને એ થઈ ગયા છે નવરા, કારણ કે એને હીરા હતા અવરમાં આવ્યા ત્યારે હીરા હતા થોડા ઘણા હતા, પૂરા થઈ ગયા ને હવે ભાઈ નવરા બેઠા છે. ઘરે જવાનું કહેવી છે પણ એ ભાઈને ઘરે જવું નથી. કે હું ઘરે વયો જાય તો એ કે તમે બધા ઘર ભેગા થઈ જાઓ, એટલે કે હું અહીંયા બેઠું એટલે તમને એમ થાય કે હીરા છે. સારું હાલો મિત્રો, હવે હીરા કાપવા મળવી. હીરા પૂરા થઈ ગયા છે અને અમારા દિલીપભાઈ છે ને પકડી મારે છે. તો ગોળીઓ વાળે છે ભાઈ. બહારના હીરા લગાડવા આવી ગયા છે અમારા દિલીપભાઈને. આ લોટ આવી ગયા છે. દિલીપભાઈ એમ કહે છે બહારની પાર્ટીના લોટ છે અને અમારા આકાશભાઈને છે ને અહીંયા પકડી મારવાની છે. મારે એની પાસેથી લોટ લેવાનો છે અને વહેલા આ રજા પડી જાય એમ છે. તો હવે વિચાર કરવી છે કે જમી લેવી એવો વિચાર કરવી છે. હીરા છે નહીં તો વાગ્યા છે 11:30 અને પછી હવે એ પકડી મારે ને તો વાર લાગી જાય એટલે એ કરતાં હવે જમી લેવી. પછી જમી કાઢવીને હવે સીધું કામે બેસી જવી. સારું હાલો મિત્રો, પછી મળવી હવે પાછા જમતી વખતે. અત્યારે હવે લોટ લઈ લેવી આકાશ પાસેથી. જમવાનો સમય થઈ ગયો છે અને હવે અમે જમવા બેસી ગયા છીએ ટિફિન લઈને. 1 2 3 4 જણા સવી અને હવે જમી લેવી. બધા આવે ત્યારે જમવાનું શું શું આવ્યું એ તો નથી ખબર, હમણાં તમને દેખાડવી શું શું જમવાનું આવ્યું છે. ટિફિનમાં બધું આવી ગયું છે. સેવ ટમેટાનું શાક, રોટલી, લાડવા, છાશ, ભીંડાનું શાક, બટેટાનું, એકલા બટેટા. આને શેનું છે રાહુલ તારે? દૂધી દાળનું, નાન ખટાશ, સુરતની ફેવરેટ. હાલો હવે અમે બધા જમી લેવી. દિલીપભાઈ બધાને એમ કહે છે જમવા હાલો. આકાશભાઈ એમ કહે છે કે જમવા કોઈ ન આવતા. રાહુલભાઈ તમારું શું કહેવું છે? જમવા આવો. અને હું એમ કહું છું કે જમવા આવો. તમે તો કાંઈ અત્યારે જમવા કોઈ આવશો નહીં એટલે તમને ખાલી કહેવાનું હોય બાકી આ ભાઈ કે બરોબર છે કે ન જમવા આવતા. અને હવે જમી લેવી. કાંઈક તો કર્યું લાગે છે. જોવામાં તો એવું લાગે છે કે કંઈક હીરા લખવાનું ભૂલી ગયો હોય એવું મને લાગે છે. શું કરો છો? હિસાબ કરી લીધો જો કેટલું કામ કર્યો. દિલીપભાઈ 420 રૂપિયાનું કામ કરી નાખ્યું છે અડધો વારાનો. હા હાલો દિલીપભાઈ ઘર ભેગા થાવ કે નહીં? હવે 400 રૂપિયાનું કામ થઈ ગયું છે. એ પૂરી થઈ જાય એટલે પૂરું. દિલીપ એક બીજી વાત, હેપી બર્થડે દિલીપ. થેન્ક યુ. આજ મારો બર્થડે છે. તો હાલો હું છે આજ પાર્ટીનું ખાવું બોલો. આકાશ મને ખબર છે દિલીપનો બર્થડે છે. હે દિલીપને નામની સોડા થઈ જાય આજ. જમી કાઢવીને થઈ ગયા સવી નવરા ને વી આવ્યા સવી પાછા મોસીને
રાહુલભાઈ અમારા ટાટું પાણી પીવે છે. જે કોઈને ટાટું પાણી પીવું હોય એ હાલો દઈ જવી, કામકાજ કરવા મળવી. હીરા બહુ ઝાઝા નીકળ્યા નથી, બહુ મંદી હાલે છે. હીરા પૂરા થઈ ગયા છે અને મશીન ને એવું બધું બંધ કરી દીધું છે. અને અમારા રાહુલભાઈ રે હીરા માપે છે. અમારા ઉમેશ ભાઉ એક હજી હીરા કાપે છે. કેતનભાઈ વી ગયા છે અને હીરા પૂરા થઈ ગયા છે ને આજ છે નાઇટમાં રજા. હીરા પૂરા થઈ ગયા છે એટલા માટે તો હવે જાવી હવે ઘર તરફ. પછી કરજો બ્રાસ મારજો. એક કઈ હીરો નથી ઘટતો નીતિનભાઈ ને કહેજે, મેં અહીંયા ગણ્યા હતા. એક ઘટે મને કહે છે બરાસ મારવાનો. એક કઈ હીરો નથી ઘટતો આપણો. બરોબર, હાલ ને હવે ઘરે. રાહુલ ને ઘરે નથી થવું. હાલો ભાऊ હવે અમે જાવી. હા બહુ અને હવે આ પૂરા કરીને હવે ઉપડો કે નહીં હવે તમે યાર? અત્યારે હીરા બાકી રહી જ લોટ. હા તો હવે હત્યેવી કરીને આજનું પગડું હવે પૂરું કરો કે નહીં હવે? હાલો તે રામ રામ ને સીતારામ તે મળવી હવે કાલ. એ દિલીપ, એ મારો ભાઈ હાલ ને દિલીપ, હાલ ને હવે ઘરે જવાનું મોડું થાય છે મારો ભાઈ. અમાર ઘેર નથી આવતો. 7 વાગી ગયા, હાલ ને. આ ગાળો અમાર ઘેર નથી આવતો. હલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ અમે ઘર બાજુ. મળવી પછી. ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને લેતા આવ્યા હતા દાબેલી. મારા મમ્મીને કહે કે તમે બધા કે ઓફિસે નાસ્તો કરો કે દાબેલી ને વડાપાઉં કે એ બધું તમે ઓફિસે ખાઓ તો કે ઘરે ક્યારેક કે અમારે આટલું લેતા આવતા હો. તો આપણે દાબેલી લેતા આવ્યા છીએ, એની હારે ચટણી આવી છે. તો તમે બધા હાલો નાસ્તો કરવા. અને હું નાસ્તો કરી લઉં. એક દાણ કર્યો તો હવે બીજી દાણ કરી લઉં. એ પહેલી દાણ કર્યો એ બ્લોકમાં નહોતું લીધો ને આ બીજી દાણ ઘરે આવીને કરું છું, એ લઉં છું. હાલો તો હવે નાસ્તો કરી લેવી. આપણે દાબેલી ખાઈને અગાસી ઉપર વી આવ્યા છે ને સાંજનો લુક કંઈક આવો હોય. દી હાથમી ગયો છે અને કંઈક સાંજનું વાતાવરણ આવું કંઈક હોય ગામડાઓનું. જમવાનું તો કાંઈ હતું નહીં અને દાબેલીને એવું લાવ્યું તો એ ખાઈ લીધું હતું. તો જમવાનું કાંઈ હતું નહીં ને હવે સાંજ પડી ગઈ છે તો હવે સૂઈ જવી. હવે બધાને ગુડ નાઇટ. મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળવી નવા વિડીયો સાથે. બધાને જય શ્રી રામ.